હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. મિત્રો, એક કહેવત છે કે કોઈ પણ પતિ છે ને એ સમજવું હોય ને તો એને ઘરનું મકાન જલ્દી બની જાય. પછી એ ઘરમાં જો પતિ નહીં સમજવું હોય ને તો એ મકાનમાંથી એક ઘર બની જાય. બંને જો સમજવું હોય ને તો એ ઘર છે ને એ મંદિર બની જાય. અને એમાં એના બાળકો જો સમજવું હોય તો એ મંદિર સ્વર્ગ બની જાય. અને એમાં પણ જો માવતર સાથે રહેતા હોય તો એ સ્વર્ગથી પણ સુંદર બની જાય. તો મિત્રો, આવી છે માનવની જિંદગી. બા તો વિદાય લે છે, પણ હંસાબેનને સતત પોતાનો દોષ દેખાયા રાખે છે. ધીમે ધીમે કરતાં બાની બધી અંતિમ વિધિઓ થાય છે. એવા સમયે પણ હંસાબેનના ભાઈ અને બહેનો છે એ હાજરી પુરાવે છે. એટલા માટે હાજરી નથી પુરાવતા કે દુનિયા વાતો કરશે, સમાજમાં ખરાબ લાગશે, પણ એટલા માટે હાજરી પુરાવે છે કે એમને રસિકભાઈ માટે અને ભાણેજો માટે ખૂબ પ્રેમ હતો, માન હતું કે અમારી દીકરી છે એણે આટલું બધું ખરાબ વર્તન કર્યું છતાં જમાઈ અને ભાણેજડા છે એ અમારી લાગણીને સમજી શકે છે. બાકી તો મિત્રો, ઓલી કહેવત છે ને કે પક્ષી છે ને એ રોજ એક 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 સળી લાવીને માળાનું સર્જન કરે, અને માણસ છે ને એ કોઈના જીવનમાં સળીઓ કરી અને કોઈના માળાને પીંખી નાખે, વીખી નાખે, પતાવી દે. આમ માણસોને પહોંચાય નહીં. એટલે એ લોકો પણ આ પ્રસંગે આવે છે, પણ બેન સાથે જય શ્રી કૃષ્ણ સિવાય કોઈ પણ વાત કરતા નથી. બંને નણંદો આવી જાય છે, સગાવાલા બધા આવી જાય છે. અને બાનો જે આ અંતિમ વિદાયનો પ્રસંગ હતો, ખૂબ દુઃખ થાય છે, વલોપાત થાય છે, પણ છતાંય એ વલોપાતને, એ દુઃખને હૈયામાં જીરવીને પણ એ બાના અંતિમ પ્રસંગને એ સારી રીતે દીપાવે છે, ઉજવે છે. બધા જ સગાવાલા એવું વિચારે છે કે આટલી કઠિન પરિસ્થિતિમાં પણ આ બેન નાની ઉંમરે પતિનું અવસાન, સંતાનો નાના, એને મોટા કર્યા, આટલી સરસ રીતે ભણાવ્યા, ગણાવ્યા, સેટલ કર્યા. ખરેખર આ બેન તો એક દેવી જેવી કહેવાય. અને હંસાબેનના સાસુની જે સારી વાતો થાય છે એ બેઠા બેઠા હંસાબેન સાંભળતા હોય છે. અને મિત્રો, અત્યાર સુધી કેવું હતું કે દર વખતે હંસાબેન એવું વિચારતા કે અન્ય લોકોનો વાંક છે, અન્ય લોકો ખોટા છે ને હું સાચી છું. પણ આ એક પોતાના માતા પિતાના મૃત્યુનો આઘાતે હંસાબેનના જીવનમાં પરિવર્તન કરી દીધું. હવે દર વખતે એને એવું લાગે કે બીજાના ગુણ જોવે અને પછી પોતાના દોષ છે એનું સરવૈયું કાઢે. એટલે 12 દિવસ સુધી આ રીતે બેસવાનું. સગાવાલાઓ આવે અને આપણે કહીએ ને કે જીવતાને કદાચ એ રડતું હોય ને તો એને સાથ દેનારા કોઈ ન મળે, પણ જો મરી ગયું હોય ને એની પાછળ તો રડવાવાળા અને વખાણ કરવાવાળા છે એ હજારો ને લાખો મળે. એમ આવનારા બધા બાના વખાણ કરે, બાના જીવનના સંઘર્ષની વાત કરે, અને એવા સંઘર્ષમાં પણ બાઈએ જે સાચા નિર્ણયો કર્યા હતા, જે બા નાસીપાસ નહોતા થયા, એ બધી જ વાતો કરે. એ સાંભળે. દિવસના તો હંસાબેન કાંઈ બોલે નહીં, પણ રાત્રે ઊંઘ ન આવે ત્યારે એક નજરે છત સામે તાકી અને સરખામણીઓ કરે કે મારા સાસુ કેવા અને હું કેવી, મારા સાસુની જિંદગી કેવી, એનું જીવન કેવું અને મારું જીવન કેવું. અરે મારા સંતાનો પણ મને દિલ ખોલીને વાત નથી કરી શકતા, એટલી હદે હું અહંકારી અને જિદ્દી. આ કદાચ મારું મૃત્યુ થઈ જશે ત્યારે પછીથી લોકો કેવી વાતો કરશે, મને કઈ રીતે યાદ કરશે. આવી રીતે અકલ્પનીય બધી ઘટનાઓ છે એ ઊભી થાય મગજમાં, અને એ બધી જ ઘટનાઓની આખી નગરીઓ રચાઈ જાય. એમાં હંસાબેન એમાં એના રસ્તાઓમાં, એના આટાપાટાઓમાં એવા ભૂલા પડી જાય કે સવાર સુધી આંખ વિચાય જ નહીં અને તબિયત સતત બગડતી જાય. આમ કરતાં કરતાં 12 દિવસ પૂરા થાય છે. બાને સરસ રીતે ઉજવવામાં આવે છે, અને ક્રિયાના દિવસે બધા જ સ્વજનો છે એ પ્રસંગ પતાવીને વિદાય લે છે. ત્યારે ઘરમાં દીકરો, દીકરી, જમાઈ અને મા બાપ આટલા જ રહે છે. ત્યારે દીકરી છે એ પોતાના પિતાની બાજુમાં બેસીને બાને યાદ કરીને ખૂબ રડે છે, કારણ કે 12 દિવસ તો જે જવાબદારીઓ હતી એ જવાબદારીઓ નિભાવવાની હતી. આજે તો ફૈબાઓએ પણ વિદાય લીધી છે. એટલે પપ્પાને ભલામણ કરે છે કે બાપુજી, હવે એક કામ કરો પપ્પા, કે હવે આપણે ભાઈનું સારું ઠેકાણું ગોતી લઈએ. મારા બાની તબિયત જોતાં હવે આ ઘરમાં કોઈ સ્ત્રી આવી જાય તો પરિવારની સંભાળ લે.
અને બીજું, મારા સસરાના સગાઓમાં એક દીકરી છે, મારા સસરાએ વાત કરેલી છે, પણ બાની વરસી વળાઈ જાય પછી આપણે એ જોવાનું ગોઠવીએ. આવી જ્યારે ભલામણ દીકરી કરે છે અને આ પરિવારની ચિંતા કરીને ચિંતિત થાય છે, ત્યારે રડતી દીકરીને જોઈ અને હંસાબેન વિચારે છે કે ક્યાં મારી દીકરી કે જે પિયર પક્ષના પરિવારની કેટલી ચિંતા કરે છે, ભાઈના જીવનની, બાપના જીવનની કેટલી ચિંતા કરે છે, અને ક્યાં હું. અને એને ખૂબ દુઃખ થાય છે. ફરી પાછો વિચાર આવે છે કે આ દીકરી એના બાપને આટલી ભલામણ કરે છે પણ મારી પાસે બેસતી નથી. એનું કારણ દીકરી ગેરસમજુ અથવા તો ના સમજ નથી, વાંક મારો છે. મેં સંતાનો સાથે પણ એટલો નિખાલસ પ્રેમ હું એને આપી શકી નથી કે સંતાનો મારી પાસે બેસીને પણ કઈ હૃદયની વાત કરે. આ બધું જ વિચારીને હંસાબેન ખૂબ વ્યથિત થાય છે અને એની તબિયત વધારે બગડે છે અને એને ફટાફટ દવાખાને લઈ જવા પડે છે. આગળ શું થાય છે એ મિત્રો આગળ આપણે વિચારશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.